નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. ફરી એકવાર સ્વાગત છે આપનું જગદીશભાઈ અમારા આ કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા દેશની સંસદ વિશે જાણવું છે. 23 દિવસ પૂરા થયા, 23 બિલ પસાર થયા, મોટાભાગના બિલ ચર્ચા વગર પસાર થયા અને જે ચર્ચાઓ થઈ એની અંદર નિષ્કર્ષ શું નીકળ્યો એ કોઈને ખબર ના પડી. તમારા મતે પ્રધાનમંત્રી મોદીના ભાષણથી લઈ, અમિત શાહથી લઈ, સ્મૃતિ ઈરાનીથી લઈ, આ બાજુ રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, મલ્લિકાર્જુન ખડગે, આ બધા જ સંગ્રામોની વચ્ચે તમને શું લાગ્યું કે દેશની જનતા ક્યાંય સેન્ટરમાં હતી કે 2024 જ ટાર્ગેટ હતું? 2024 તો નરેન્દ્ર મોદીના ટાર્ગેટમાં હતું, પરંતુ વિપક્ષોના ટાર્ગેટમાં હતા નરેન્દ્ર મોદી. અને બંને લોકોએ ઢાલ બનાવ્યું મણિપુરને. મણિપુરનો આખા ભારતમાં હું વારંવાર કહું છું, દર ત્રીજા માણસને પૂછો હરામ બરોબર કોઈને ખબર હોય કે મણિપુરનો ખરેખર પ્રશ્ન શું છે, શું કામ મણિપુર સળગે છે, એ આજ સુધી સંસદના આટલા દિવસમાં આ સ્પેશિયલ જ્યારે એના માટે અવિશ્વાસની દરખાસ્ત સુદ્ધા લઈ આવ્યા તો પણ પ્રજાને તમે પૂછો, કોઈને પણ પૂછો, ઇવન મીડિયા કર્મીને બી પૂછવાની છૂટ કે ભાઈ મને તમે હવે કહો કે મણિપુરમાં ખરેખર પ્રોબ્લેમ શું છે અને એનું સોલ્યુશન શું છે. કોઈ નહીં કહી શકે. બધા ક્યાં સુધી પહોંચ્યા છે બેન? મકઈ ને કુકી, બસ. એ પછી લેવા કડવા જેવું. પછી શું છે એ રામ જાણે. મકઈ કુકી નું પણ ખબર નથી. હા, યસ, હા બેન, ઓકે ઓકે ઓકે. તો મકઈ ને કુકી ત્યાં સુધી પહોંચ્યા, જેના માટે અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષો લઈ આવ્યા. એ સ્વયં ક્યારે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા? જ્યારે કે એનું પોતાનું પ્રતિનિધિ મંડળ ત્યાં જઈને આવ્યું હતું, બરાબર. તેમ છતાં એને નરેન્દ્ર મોદીને ગાળો દેવા સિવાય ખરેખર આની સમસ્યા અમારી નજરે આ છે એ દેશ સમક્ષ રજૂ કરી ન શક્યા કે ભાઈ મણિપુર છે એમાં આ સમસ્યા છે અને અમારો આવો આક્ષેપ છે કે સરકાર આટલા માટે કાંઈ બોલતી નથી. હવે તમે આપો જવાબ. એવું કાંઈ થયું નહીં. જેને આપણી ભાષામાં ટુ ધી પોઈન્ટ. ન કોઈએ પૂછ્યું, ન કોઈએ કીધું. એટલે આંધળો સસરો ને સરકટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કાંઈક સુન્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આ બધાય દિવસમાં અંતે ઠરીઠામ બે એકબીજાને ગાળાગાળી કરી અને કોણ મહાન છે ઈ સાબિત કરીને બધા છૂટા પડી ગયા. અને આપણે જાણીએ છીએ એમ કે છેલ્લી ઘટના જ્યારે તમે અવિશ્વાસની દરખાસ્ત મૂકો છો અને જ્યારે મોદી એમાં જવાબ આપવા વડાપ્રધાન તરીકે આવે છે ત્યારે તમે પાછા વોકઆઉટ કરી દો છો. એટલે આ તો વોકઓવર જેવી સ્થિતિ છે કે હવે તમને ખુલ્લું મેદાન છે, તમ તારે ગમે એટલા માછલા દુવો. તો મોદી જેવા જે સક્ષમ ને પરિપક્વ નેતા છે એ તો કઈ છોડે નહીં. તો અંતે ચુનાવી ભાષણમાં આ પરિવર્તિત થઈ ગયું કે ભાઈ અમેરી સરકારે બહુ સારું કામ કર્યું. નરેન્દ્ર મોદીએ 2 કલાક ને 13 મિનિટનું ભાષણ કર્યું, એમાં 11 મિનિટથી વધુ મણિપુર વિશે બોલ્યા નથી. બાકીની 2 કલાક જે જૂની કેસેટ આપણે બધાને હવે કંઠસ્થ થઈ ગઈ છે, કેટલા બાટલા કોને આપ્યા, કેટલા શૌચાલય આપ્યા, આ બધી વાતો થઈ. સવાલ બેન એટલો છે કે હજી કહું છું, મણિપુરની સમસ્યા મેં સ્વયં જેટલું ફાઇન્ડ આઉટ કરીને શોધી કાઢ્યું છે એ પણ મેં અનેક વખત કીધું છે, તેમ અમારા સિવાય કોઈએ આટલી સ્પષ્ટતાથી કીધું નથી કે ભાઈ 30 લાખની જનસંખ્યા વાળું એક ટાપુ જેવડું નાનું રાજ્ય છે, અમદાવાદ જેવડું આમ જુઓ તો. હવે એમાં દર 75 માણસે એક સૈનિક છે. આટલું સૈનિક ત્યાં ઉતારવામાં આવ્યું છે. દર 75 લોકોએ એક. તો પણ શાંત નથી થતું. શું કામ? ત્યાં મતઈ ને કુકી જે બધા બોલે છે ત્યાંથી અટકી જાય છે. મતઈ મૂળ હિન્દુ અને હજી હિન્દુ જ છે. કુકીઝ એ હિન્દુ હતા, અત્યારે ઈસાઈ છે. હવે કન્વર્ટ થયેલા છે મોટા ભાગના. અને ઈ કુકી મોટા ભાગના અને ઈ કુકીઝ નો મણિપુરના 90% ભૌગોલિક વિસ્તાર ઉપર કબજો છે. જ્યારે કે 56% જેટલા મતઈ એટલે કે આપણા હિન્દુ જે છે એ કેવળ ઇમ્ફાલની, એની રાજધાની છે ઇમ્ફાલ, એની આસપાસના 10%માં જ રહે છે. એને 10%માં એને એસટી નો દરજ્જો હમણાં આપ્યું એટલે આ બધું સળી ગયું છે. અત્યાર સુધી નતું એટલે આપ્યો નથી. હા, હાઈકોર્ટે કીધું, સોરી, હાઈકોર્ટે કીધું ભાઈ તમારે આપવો જોઈએ એટલે આ સળી ગયું છે રાધન. તો ઈ એસટી નો દરજ્જો મળે તો શું થાય? જેમ પેલા આપણે 370 ની કલમ હતી અને કાશ્મીરમાં જમીન ખરીદી ન શકતા, એમ આજની તારીખે મણિપુરમાં મતઈ લોકો 90% પહાડી વિસ્તારોમાં વસતા કુકી વિસ્તારોમાં જમીન ખરીદી શકતા નથી. આ પ્રોબ્લેમ છે નંબર 1.
બીજું સૌથી મોટી વાત ન વિપક્ષોએ કરી ન મોદી સાહેબે પણ કરી. ખરેખર જેને કુકી કુકી કહીએ છીએ એમાંના મેં આપને કીધું તેમ મહત્તમ લોકો હવે આપણા રહ્યા નથી. બાજુના મ્યાનમાર થી બાંગ્લાદેશ થી આવેલા ઉગ્રવાદીઓના સંગઠનો છે. ત્યાં 300 જેટલા નાના 321 જેટલા નાના સંગઠનો છે જેને ખબર નહીં. તમને બધાને આપણને આશ્ચર્ય થાય કે આટલા લોકો પાસે આટલા શસ્ત્રો ક્યાંથી આવે છે. તો તમારે આપણે એ જાણવું જોઈએ કે મણિનગરમાં સ્થિતિ શું છે આ જે મકઈ કુકીની, કે જે કુકીઝ લોકો સરકારી કર્મચારીઓ છે, સૈનિકમાં છે, યા રાધર પોલીસમાં છે, એ પણ કુકી તરફી જ છે, તટસ્થ નથી. એટલે શસ્ત્રાગારોમાં લૂંટ થઈ રહી છે. હજારોની સંખ્યામાં ગોળા બારૂદથી માંડીને AK-47 ને આપણે મોટારથી માંડીને બધું જ લૂંટાઈ જાય છે ને ગોળીબાર થાય છે. આપણે બીજી ચેનલના પત્રકારોને જોયા છે કે રિપોર્ટિંગ કરતા હોય જેમ વોર ઝોનમાં, એવી જ રીતે એ ચાલુ રિપોર્ટિંગે ફાયરિંગ થતા હોય ધડાધડ, અને મહિલાઓ પાછી ઓલા રેતીની કોથળીઓની ગુણ પાથરીને ત્યાં પાછી બેઠી હોય કે અમારે રોજનું છે. તો તમે કલ્પના કરો કેવું રાજ્ય છે આ. ફાઇન્ડ આઉટ ન વિપક્ષોએ કર્યું કે પ્રોબ્લેમ શું છે. આ જ છે કે ઉગ્રવાદીઓ ઘૂસી ગયા છે બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરેથી. એ આપણા કુકીઝ નથી, કુકીઝના નામે ચરી ખાય છે કે અમે કુકીઝ છીએ. અને કેટલા અને કુકીઝનો મેઇન વ્યવસાય બેન શું છે? હેરોઈન, ગાંજો, ચરસ, અફીણ એ વાવવું અને એનો વેપાર કરવો. હવે આ બધા જે ડ્રગ્સ છે એ કોઈ સજ્જન માણસો તો ખરીદે નહીં, સ્વાભાવિક જ છે. એજ એન એવરેજ કહું છું. તો જે ખરીદતા હોય, જે ખાતા પીતા હોય, કોણ હોય? બદમાશ જ હોય ને કાંઈ એને ઊંધું પાડવું હોય કોઈ પણ રાષ્ટ્રની આર્થિક વાત જે છે તે. એટલે એ બધા જ મોટે પાયે ડ્રગ્સ સપ્લાય કરે જે તે જગ્યાએ. જેમ કે અત્યારે તમે હું વાત કરીએ ગુજરાતમાં પણ તમે જુઓ બેન, આપણા ઇતિહાસના છાપાના ઇતિહાસમાં કહું છેલ્લા 30 વર્ષમાં અમે નતા સાંભળ્યા એવા ફિગર સાથેના ત્યારે ચરસ, ગાંજો, ડ્રગ્સ ઇત્યાદિ બધું પકડાય છે. તો આ જે કુકીઝ લોકો છે એ મ્યાનમાર, બાંગ્લાદેશના ઉગ્રવાદીઓ છે. એ કન્વર્ટ થયેલા છે ઈસાઈમાં, અને એને આપણી સાથે બિલકુલ લગાવ નથી. એને કોઈ પણ ભોગે સમજાવી શકાય એવો કોઈ કાયદો નથી. એને સોશિયલી સમજાવવા પડે ને તારવવા પડે. એટલે ન્યાની જે પ્રજા આપણી મતઈ કોમ રાધર કે હિન્દુઓ છે, એને એમ કીધું ભાઈ NRC કરાવડાવો. એટલે મારો એક વચ્ચેનો ખાલી સવાલ એ છે કે શું એ મૈતેઈ હિન્દુ છે એટલે આપણા, અને કુકી ક્રિશ્ચનમાં કન્વર્ટ થયા છે એટલે બીજા? ભલે બીજા નહીં બેન, ખરેખર તો બીજા હોવી ન જોઈએ. અને એટલા માટે કેમ કે આ જે હુમલા થઈ રહ્યા છે એમાં કેમ કે મૈતેઈ સમુદાય તરફથી પણ ઘણા આક્રમણો થયા છે. હા થાય બેન. અને જે કુકી સ્ત્રી જેની પરેડ કાઢવામાં આવી હતી એ વખતે જે છોકરાઓ હતા એ મૈતેઈ જાતિના હતા. ના બેન કહું કે જે હેરોઈનનો ને બધો ધંધો કરે છે સૌથી વધારે, એમાં કુકી કરતા પણ વધારે જે 5-6% આબાદી જે નાગાની છે એ નાગા લોકોનું પણ એટલું વધારે ઇન્વોલ્વમેન્ટ છે. અને કુકીનો બહુ જ વિશાળ સમુદાય છે, પણ એમનો વિશાળ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ એ લોકો રહે છે, બધી વાત સાચી. પણ રાજનીતિક રીતે એ લોકોનું કોઈ જ વર્ચસ્વ નથી ત્યાં. વર્ષોથી મૈતેઈ સરકારો બનતી આવી છે કેમ કે વસ્તી વધારે છે. જુઓ બેન, એ લોકો 30% છે કુકીઝ, 53 થી 56% મતઈ છે. સાંભળજો, રાઈટ? હવે મૈતેઈ છે એનું તમે કીધું એમ એની જે વિધાનસભાની 60 બેઠક છે એમાં 40 ઉપર પ્રભાવ મતઈનો છે. તમારી વાત સાચી, બરાબર. પણ આપણે કુકીઝ કહીને છૂટી નહીં જઈ શકીએ. એમાં બાયફર્કેશન કરવું પડે એમ છે. જેમ આપણે કીધું તેમ નાગા અને મિઝોરમ વાળાથી માંડીને, નાગાથી માંડીને મેં કીધું તેમ મ્યાનમાર વગેરેના. તો ઈસઈ છે એટલે આપણે નહીં એવું વાત નથી, પણ ઈસઈના નામે ઉગ્રવાદી સંગઠનો જે છે, જે આપણા શસ્ત્રાગારો લૂંટી રહ્યા છે, આપણા પોલીસ ઉપર ફાયરિંગ કરે છે, આપણા સૈનિકોના માથા વાઢે છે. અને જેની પરેડનો મે મહિનામાં વિડીયો જાહેર થયો તો એ કુકીઝની મહિલાઓ નથી, મતઈની મહિલાઓ હતી બેન, બંને. આપની જાણ ખાતર. અને એ લોકો એની અંદર તો શું કહેવાય, આખું એક સંગઠન હતું જેમણે પત્રકાર પરિષદ કરીને કુકી આદિવાસી સ્ત્રીઓની સાથે થયું. એ પોલીસની FIR માં પણ સાબિત થઈ ગયું છે. પણ કોઈ ફરક નથી પડતો એ કુકી હોય કે મૈતેઈ હોય. એ કુકી આદિવાસી 2 સ્ત્રીઓ હતી, એના વિશે તો બહુ લાંબી ચર્ચાઓ પણ થઈ ગઈ. FIR માં પણ એનો ઉલ્લેખ છે. પણ મૈતેઈની સ્ત્રીઓ સાથે પણ આ થયું છે ત્યાં.
એવું એટલે નથી કે ત્યાં ખાલી કુકીની સ્ત્રીઓ સાથે થયું હોય, બંને બાજુ થયું છે. આ સ્ત્રીઓ પરના અત્યાચારો તો બંને બાજુ છે. પણ મારું મૂળ વાત એ છે કે તમે જે કહ્યું એના પર જો આપણે આવીએ કે એ કુકી હોય કે મૈતેઈ હોય, એ ક્રિશ્ચન હોય કે હિન્દુ હોય, પણ જ્યારે એક આખા રાજ્યને બાનમાં લઈ લે છે અને એ બે સમુદાયો વચ્ચે તમે એને એ લોકોની સમજણનો અભાવ માનો કે પડાવી લેવાની વૃત્તિ માનો કે ગમે તે માનો, પણ એના પછી રાજ્ય સરકારમાં હસ્તક્ષેપ કેન્દ્રની સરકાર ન કરી શકી અને વિપક્ષોએ જ્યારે વાત કરી તો એમણે વાર્તા જ કર્યું. એમણે સોલ્યુશન ન આપ્યું કે અમે જઈને આવ્યા છીએ તો અમને લાગે છે કે કુકીમાં તમારે એક ફિલ્ટર મારવું પડશે કે આ લોકો મ્યાનમાર વાળા છે, આ લોકો ત્યાંના છે. તો આ ન થયું એનું કારણ એ છે કે બંને પક્ષ એવું ઈચ્છે છે કે આગ ચાલુ રહે તો આપણો મેળ પડે. હવે કહું છું, બિલકુલ તમારી સાચી છણાવટે છે. અને હવે વિપક્ષની બદદાનત પણ કહું છું ને શાસક પક્ષની બદદાનત છે એના વિશે પણ કહું. વિપક્ષની બદદાનત શું છે બેન? એ એવું ઈચ્છે છે, ઈ બાયફર્કેશન કે ફિલ્ટર કરવા માંગતા નથી. એ ઉગ્રવાદી શબ્દ વાપરશે જ નહીં કુકઈ તરફથી. એ શું કે છે કે બહુ સળગી રહ્યું છે એટલે એને એવું માનવામાં આવે, એ લોકો એમ માને છે કે જો શાસક પક્ષ મોદી, શાહ અથવા શાસક પક્ષના કોઈ પણ વ્યક્તિ જો એના મોઢે એમ બોલે કે કુકી લોકો ઉગ્રવાદી છે, સરકાર લશ્કરી ઢબે કામ લેશે ને એને દાબી દેશે, તો જેટલી જગ્યાએ કેરળ, કર્ણાટક ઇત્યાદિમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું બહુ વજન નથી અને ઈસાઈ સમુદાય વધુ છે, એના આપણે સિમ્પથી પ્રાપ્ત કરી શકીએ. જુઓ, આ પણ એની બદદાનત છે વિપક્ષોની. એ એમ ક્યારેય નથી કહેતા વિપક્ષો કે ભાઈ કુકીઝના નામે કે મતઈના નામે પણ, ચાલો મતઈમાં આપણે નથી કહેતા એ કઈ કામધેનુ ગાય છે, પણ આ બંને કોમના વચ્ચે જે વૈમનસ્ય છે એનો લાભ ઉગ્રવાદીઓ લઈ રહ્યા છે. અને એ બંને જેટલા સક્રિય જૂથ છે ઉગ્રવાદીઓના, એ બધા સક્રિય જૂથ જે છે એ ભારત વિરોધી છે. એને ભારત સાથે કઈ લેવા દેવા નથી. એટલે એ લોકો શું કરે છે, એકબીજાને પ્રોટેક્શન આપવાના બાને ત્યાં ઈ સ્થાયી થયા છે. મતઈને પણ એમ કે છે કે તમારા બેન દીકરીને હું પ્રોટેક્શન આપું, કુકી તરફથી કુકી વાળા પણ કે છે. અને સરકારી કર્મચારીઓ પણ એ જ એંગલથી કામ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે વિપક્ષોએ પણ અહીંયા આવીને રિપોર્ટ કરવો જોઈતો તો સંસદના પટલ ઉપર મૂકવાની જરૂર હતી, જેથી સમૂચા દેશને ખબર પડે કે વોટ ઇઝ ધ રિયલ પ્રોબ્લેમ ઓફ ધી મણિપુર. હવે એને કીધું નહીં. અને એને શું કીધું, કેમ વડાપ્રધાન મૌન છે, કેમ વડાપ્રધાન મૌન છે? અરે ભલા માણસ, વડાપ્રધાન છોડો ને, તમે કામથી કામ રાખો. નરેન્દ્ર મોદી બોલે એટલે બ્રહ્મવાક્ય થઈ જવાનું. અમિત શાહ ગૃહમંત્રી છે, રક્ષામંત્રી છે, રાજનાથસિંહ કોઈ પણ કે તમે એને એક એવો ચિતાર આપો સંસદ ભવનમાં કે સમૂચા દેશને એમ થાય કે ના, હવે શાસક પક્ષ કઈ નહીં બોલે તો શાસક પક્ષનો વાંક ગણાશે. એને બદલે આને શું કર્યું, ટાર્ગેટ કર્યા કેવળ મોદીને પણ એવી રીતે ટાર્ગેટ કર્યા જાણે એ લોકો માથે રહીને મતઈ કોમને પ્રોટેક્ટ કરીને સિતમ ગુજારતા હોય એવું ઉપસાવાની પણ એક દાધારીંગી કોશિશ કરી. એ પણ દાધારીંગી, સુસ્પષ્ટ તો નહીં. એ મોદી જાણે અને વિપક્ષ જાણે, પણ તમારા એટલે મારા જેવા કઈ કોમન માણસને ખબર ન પડે કે આ શું કવિ કહેવા માંગે છે. જ્યારે કે એને સ્પષ્ટ રીતે કહેવાની જરૂર હતી કે અમે લોકો અહીંયા વિસ્તારમાં જઈ આવ્યા, આ 30 લાખની જનસંખ્યા વાળું રાજ્ય છે, ત્યાં મતઈ કુકીનો ડખો છે, એમાં કુકી લોકો આટલા મોટા વિસ્તારમાં રહે છે, પણ એમાં ઉગ્રવાદીઓ છે, આ પક્ષે પણ ઉગ્રવાદીઓ છે. બે કોમ જે ત્યાં સ્થાયી રીતે રહે છે, એના નામે જે ઉગ્રવાદી સંગઠનો, સશસ્ત્ર ઉગ્રવાદી, આપણે સિરિયામાં અને અફઘાનિસ્તાનમાં જોવા મળે એવા શસ્ત્ર ઉગ્રવાદીઓ ત્યાં બધું તામજામ જમાવીને બેઠા છે. તો સરકારે વિનંતી છે કે જરૂર પડે તો વિપક્ષનો સાથ લે, અમે સાથે આવવા તૈયાર છે, કારણ કે આ દેશનો પ્રશ્ન છે, આ કોઈ પક્ષનો પ્રશ્ન નથી. તો અમારો આ સોલ્યુશન છે. એ પણ એને જો એક તો સમસ્યા ન કીધી, સોલ્યુશન ન કીધું, એટલે એનો ઈરાદો કેવળ નરેન્દ્ર મોદીને બદનામ કરવા પૂરતો હતો. હવે નરેન્દ્ર મોદીને દોડવું હોય ને ઢાળ મળે, એ કઈ બોલવામાં પહોંચવા દે એમ નથી. એને દુનિયાભરનો ઇતિહાસ ઉખેલી. ઇન્દિરા ગાંધીએ જે તે ટાપુ શ્રીલંકાને શું કામ આપી દીધો, ત્યાંથી ઉખેડીને આજ સુધીની બધી વાતો કરી. અને મ્યાનમારમાં શું કીધું, સમૂચો દેશ તમારી સાથે છે, ઘડીકમાં શાંતિ સ્થપાશે. ભાઈ સાથે છે એટલે શું, મને કોજી એનો શું મતલબ? તો જો સાથે હતો, અત્યારથી આવ્યો છે સાથે, પહેલેથી સાથે જ છે, તો સળીગું તો છે જ. તો એ પણ એનો જવાબ અધૂરો છે. પ્રશ્ન અધૂરો, જવાબ અધૂરો. કારણ કે બંનેની દાનત, શાસક વિપક્ષ બંનેની દાનત ખરેખર સળગતું રહે એટલા માટે છે. વિપક્ષને એટલા માટે રસ છે કે આ સળગતું રહે
તો જે ઈસાઈ સમુદાય જે છે જ્યાં પણ બહુમતીમાં ઈસાઈ અને તથાકથિત આદિવાસી આ બધા સમુદાયને એમ થાય કે આ હિન્દુવાદી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સાંપ્રદાયિક સરકાર છે, એને હિન્દુ સિવાયના કોઈમાં રસ નથી, એટલે ઈ પ્રસ્થાપિત કરવા માંગે છે જેથી કરીને એનું વોટમાં કન્વર્ઝન થઈ શકે, જેમ આને જ્ઞાતિમાં કન્વર્ઝન કર્યું. અને નરેન્દ્ર મોદીને એ જોતું હતું, આ લોકોએ વોકઆઉટ કરીને વયા ગયા એટલે તો સામે પછી કઈ બોલવાનું આવતું જ નથી. હવે દોડવું હોય ને ઢાળ મળે એટલે એને પછી દુનિયાભરની વાત કરી. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે, બંને લોકો અધૂરા છે. બંને લોકો રાજકીય મહત્વકાંક્ષાને જ કેન્દ્રમાં રાખીને ચાલે છે. બે માંથી એકે ન તો મણિપુરની સમસ્યા ઉજાગર કરી, ન એનો ઉકેલ જાહેર કર્યો. બિલકુલ, કેમ કે મેં આ ઈસાઈ છે એટલે આપણા નથી એ સવાલ એટલે કર્યો કેમ કે ડાંગમાં ઓલમોસ્ટ આદિવાસી ક્રિશ્ચનમાં કન્વર્ટ થયેલા છે, ઈસાઈમાં વલસાડમાં છે, નવસારીમાં છે, ઝઘડિયામાં છે. ઝઘડિયા હોય કે પછી નવસારીના એક ધારાસભ્ય ડાંગ પાસેના, એ બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ બંને ક્રિશ્ચન છે અને છતાંય ભારતીય જનતા પાર્ટી આમ ભલે હિન્દુત્વની વાત કરે પણ ડાંગમાં જાય એટલે ત્યાં ઈસાઈ નેતા હોય તો ત્યાં સબકા સાથ સબકા વિકાસની વાત કરે. એટલે એ લોકોની પાસે તો હંમેશા પેલા નીકળી જવાના ગેટવે હોય છે. બેઝિકલી એમને વોટ જોઈએ છે. એ વોટ ઈસાઈના ઘરમાંથી આવતો હોય તો સબકા સાથ સબકા વિકાસ, અને અહીંયા આવતો હોય તો હિન્દુવાદી. એ બહુ જલ્દી ફરી જાય છે અને એ ફરી જતા કોઈને વાર નથી લાગતી. હા, જનતા સુધી પહોંચતા વાર લાગે છે. બીજા એક ફરી જવાની વાત એ કરવી છે કે ઇન્ડિયા નામે ગઠબંધન થયું. એ ગઠબંધન પછી તરત જ પ્રધાનમંત્રી મોદીનું રિએક્શન આવ્યું કે સામાન્ય રીતે એવું કહેવાય કે પ્રધાનમંત્રી બહુ ભાવ નથી આપતા આ પ્રકારની વાતોને, કે તરત સ્ટેટમેન્ટ આપી દેવું નથી થતું. પણ જેવું ઇન્ડિયાનું ગઠબંધન કેનું નામ આવ્યું તરત પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા આવી. ગુજરાત સંદર્ભે વાત શરૂ થઈ. ઉદાહરણ તરીકે નર્મદા લોકસભા, કે ત્યાં તરત જ નામ પણ સામે આવી ગયું કે ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી. હવે ઇન્ડિયા ગઠબંધન થાય છે તો મતલબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. નર્મદા લોકસભા સરખામણીએ સેન્સિટિવ બેઠક સાબિત થઈ જાય જો બંને સાથે મળીને લડે છે. પાટણ લોકસભાના સમીકરણ પણ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની એકદમ ફેવરમાં નથી જતા. તો શું આ ગઠબંધનો થયા પછી ઇન્ડિયા સાથે મળીને ચૂંટણી લડે છે એવું માની લઈએ તો એના પછી પણ શું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધનોના નેતાને તોડવાના પ્રયાસ કરી શકે છે? બેન, તમને એક્સક્લુઝિવલી 100% સત્ય અને ભવિષ્યમાં તમારી મારી નજરમાં બ્રેકિંગ ન્યૂઝ તરીકે આવે એવી બંને બાબતના જવાબ આપી દઉં. મેં બહુ મારા તથાકથિત નહીં પણ બહુ જ વિશ્વાસુ લોકો પાસેથી મેળવેલી વાત છે. નંબર 1, ચૈતર વસાવા એનો ભાવ વધારી રહ્યા છે. એ આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી વાળા એને ખરીદી લેવાના છે. આપની જાણ ખાતર આ બધું ચાલી રહ્યું છે ભીતરમાં. પણ બ્રેકિંગ આપ્યા છે એટલે જ કહું છું બેન, મેં બહુ અને કેવા મેં ચૈતર વસાવાને જેવું થયું એટલે એમને તરત પૂછ્યું ફોન કરીને, એ બધું ભલે તમે ક્યાંથી લડશો ચૂંટણી, ખરેખર આમ આદમી પાર્ટીમાંથી લડશો? તો બહુ જ સ્વાભાવિક છે કે એમણે કહ્યું કે હા, હજુ તો એવી કઈ વાત નથી ચાલી રહી. બસ એટલે હું કહું છું કે એક તો પોતાની લીટી અત્યારે લાંબી કરી રહ્યા છે. એટલે હું કે મને મોંઘા ભાવે તમે લ્યો, મને મારું પદ આપો, રાધર હું કહું છું એ શરતે મને આપો, આવી તેવી વાત છે. પણ મેં મારી પાસે બહુ જેન્યુઅન ભારતીય જનતા પાર્ટીના ટોચના અને કોંગ્રેસના ટોચના કહી શકાય, એટલે એ લોકો પાસેથી મેં આડકતરી ને સીધકતરી બે રીતે મેળવેલી વાત તમને કહું. ચૈતર વસાવાથી માંડીને જુનાગઢના વિસાવદરના ભૂપતભાઈ ભાયાણી ધારાસભ્ય છે અત્યારે આમ આદમી પાર્ટીના, એને પણ એ વચ્ચે એક વિવાદાસ્પદ વિડીયોમાં આવી ચુક્યા છે. તે એને પણ આ ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પણ ભોગે એન કેન પ્રકારે પક્ષમાં સામેલ કરી દેવાની ગણતરીમાં છે. ફિરાકમાં કે આવું થયું છે. એક વાત. રહી વાત બીજી, જેમ ઈસુદાન ગઢવીએ ઇન્ડિયાની સાથેની વાતો કરી, તો આજ સુધી ઈસુદાનને બાદ કરતા કોઈએ નથી કીધું, ઇવન તો શક્તિસિંહ ગોહિલે પણ કીધું કે ભાઈ હજી તેલની ધાર જુઓ, એને પણ નથી કીધું કામ. અને હજી તમને બીજા બ્રેકિંગ ન્યૂઝ આપું, કોંગ્રેસના દિગ્ગજ નેતા પાસેથી વિશ્વાસનીય દિગ્ગજ નેતાએ કીધું છે, અમે ગુજરાતમાં આ પ્રકારની સાંઠગાંઠ કે ગઠબંધન કરીશું નહીં. એટલા માટે કે એનું નહીં કરવાનું કારણ કહું, આમ આદમી પાર્ટી અત્યારે ગમે એમ તો કોરી પાર્ટી છે પ્રમાણમાં. હવે કોરી પાર્ટી છે એટલું જ નહીં, અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના
જે અસંતુષ્ટો છે એને કોઈ હજી કોંગ્રેસમાં ધાર્યું પ્લેટફોર્મ મળ્યું પણ નથી. કોંગ્રેસ સિવાયનું કોઈ પ્લેટફોર્મ હતું નહીં. કોંગ્રેસ વાળા જે છે બેઠા છે, ચડી બેઠા છે, એ નીકળવા તૈયાર નથી. આટલી બધી જગ્યા ન ફાળવે. આ આમ આદમી પાર્ટી એને વકરો એટલો નફો છે એટલે એક પ્લેટફોર્મ છે ને બીજું ગમે તેમ કરો તો પણ એક જનમાનસમાં એવી છાપ તો ચોક્કસ જ હજી છે કે ભાઈ બીજી બધી જે અત્યારે ચીરાચાલુ પાર્ટી બજારમાં છે એના કરતા કમસે કમ આ લોકો અપરિપક્વ ભલે હોય પણ સાવ દાગદાર તો નથી એટલીસ્ટ. તો હવે જે વેક્યુમ છે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકો અને કોંગ્રેસમાં જૂથવાદથી જે લોકો નારાજ લોકો પણ બધા મોટા ભાગના પાટીદારોની હું આપને વાત કરું છું. તો એ પાટીદાર સમુદાય જે છે એ આમ આદમી પાર્ટીની તરફ વળે એવી સંભાવના છે. એટલે કોંગ્રેસમાં એક મનોમંથન ઇન્ટરનલ સર્વે કરાયું કે ન કરે નારાયણને આપણે ચૈતર વસાવાની જેમ એક બે જણાને ટિકિટ ધારો કે લોકસભાની આપી દઈએ 26 માંથી તો શું થાય? તો જવાબ એ મળ્યો કે જો લોકસભામાં 99.99% આ ચૈતર વસાવા જે છે એ ભલે કામની પણ નડી તો બહુ શકે, કદાચ જીતી જાય તો ના નહીં. કારણ કે હમણાં તમે જુઓ આદિવાસી દિન નિમિત્તે એને જે કાર્યક્રમ કર્યો એમાં જનસંખ્યા જનસેલાબ જેને શબ્દ વાપરી શકાય એટલા લોકો ઉમટ્યા હતા. એટલે એને પોતાના રિસર્ચ બેઝમાં કે કામ કરવામાં કોઈ કચાશ છોડી નથી. ભૂપત ભાયાણી જુનાગઢ પંથકની વાત કરું, વિસાવદરના ધારાસભ્ય છે. જુનાગઢની લોકસભાની ટિકિટ અત્યાર સુધીમાં મોટા ભાગે પટેલ જ જીતતા આવ્યા. પછી ભાવનાબેન ચીખલિયાથી માંડીને જેટલા તમે નામ લઈ જાઓ બધા મોટા ભાગે પટેલ જ છે. અને આ ભૂપત ભાયાણી ભલે એક વિડીયોમાં આડાઅવળા થઈ ગયા એ જુદી વાત છે, અન્યથા એની છાપ પણ બહુ સારા કાર્યકર તરીકેની છે. તો સવાલ એ છે કે કોંગ્રેસે ઇન્ટરનલ સર્વેમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે જો આપણે 2-5 બેઠક ધારો કે ફાળવી દઈએ 26 માંથી તો એમાં એકાદી 2 બેઠકમાં કે માની લો 3 બેઠકમાં જીતે અથવા મોટું માર્જિન બતાવે પોતાનું તો ભવિષ્યની ધારાસભાની ચૂંટણીમાં એ અનેકો બેઠક માગશે. એના દાવેદાર થશે ને આપણે દેવું પડશે. આ તમને ગઈકાલની જ વાત કરું છું કે ઇન્ટરનલ સર્વેમાં કોંગ્રેસના નેતાઓએ કરાવેલા ઇન્ટરનલ સર્વેમાં એ વાત થઈ કે આપણે કોઈ બેઠક આપવાની થતી નથી, નહીં તો કોંગ્રેસ પતી જાય. કારણ કે પાટીદાર નામનો બહુ મોટો જનસમૂહ જે છે અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નો પણ જે જનસમૂહ છે જે એક સારા પ્લેટફોર્મની રાહ જોઈને બેઠો છે એને સીધે સીધું આમ આદમી પાર્ટી તરફ તો લગાવ થાય ને થાય જ કે એ ત્યાં આપી દે મત. તો જો આમ આદમી પાર્ટીનો ઉદય થઈ જાય તો કોંગ્રેસ અમસ્તી અત્યારે નેસ્ત નાબૂદ છે લોકસભાની દ્રષ્ટિએ, તો એ સાવ જ ધરાશય થઈ જાય, બલકે એને પછી પાછા કોટા ફૂટે જ નહીં. એટલે કોંગ્રેસના દિગ્ગજોએ કીધું કે આપણે આ ગઠબંધનમાં કાંઈ કરવાનું થતું નથી. તેલ જુઓ તેલની ધાર જુઓ, હજી તો આ બધું રગસ્યું ગાડું ચાલે છે. એ સંઘ કાશીએ પહોંચે ત્યારની વાત ને, હમણાં કાંઈ ફોડ પાડવી નહીં. એટલે આપણે આ 2 ન્યૂઝ આપી દઉં છું. ચૈતર વસાવા નથી આમ આદમી પાર્ટીથી લડશે નહીં, મોટા ભાગેથી ભાજપમાં આવી જ જવાના અને કોંગ્રેસ ક્યારે આ સમાધાન કરશે નહીં. બેન, મારે એ સમજવું છે કે કોઈ નેતા જો બહુ સરસ રીતે કામ કરતા હોય કાં તો એમની લોકપ્રિયતા હોય તો તરત જ જનમાનસમાં પહેલો સવાલ એ શું કામ આવે છે કે આ ભાજપમાં જતા રહેશે કાં તો ભાજપ વાળા આમને લઈ લેશે? એટલા માટે બીજાનું કોઈ ભવિષ્ય નથી. અને દરેક માણસ હવે જો રાજકારણને સેવાનો આપણે ક્ષેત્ર માનીએ તો આપણા જેવા મૂર્ખ કોઈ નહીં. હવે સેવા બેવા બેન કાંઈ રહ્યું નથી. તમે વાયા મીડિયા સેવા કરી શકો. હું પ્રેસમાં છું, મીડિયામાં અત્યારે, તો હું 5 જણાની સારી વાતને પ્રેસમાં લખીને કદાચ એને ન્યાયનો નિમિત્ત બની ચોક્કસ શકું. પણ મારો ટાર્ગેટ એ ન હોઈ શકે કે બધાને ન્યાય મળે. મને એમ થાય કે હું તંત્રી છું તો હવે સુપર તંત્રી બનું, મારો 1 લાખ પગાર છે તો 1.5 લાખ થાય. દરેકને પોતાનું જ હોય બેન. એવી રીતે આ રાજકારણ પણ હવે બધાને એક તો ખબર છે, એ તો નક્કી વાત છે પાછું કે કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટીને આગામી 20-25 વર્ષ જો સિવાય કે કોઈ ભૂકંપ જેવી ઘટના બને તો જુદી વાત છે, કાળા ધોળા પકડાય કે, પણ બાકી એનું જે સંગઠન છે જોતા હવે નજીકના ભવિષ્યમાં તો કઈને દેખાતું નથી કે આપણે સત્તા હાસિલ કરી લઈએ આને પછાડીને. તો હવે એક તો 20-25 વર્ષનો વનવાસ અત્યારથી ચાલે જ છે. હવે એમાં જે રોકાણ કરનારા હોય પક્ષમાં કોઈ પણ ભોગે એન કેન પ્રકારે એને પાછી એક મર્યાદા હોય ને, કેટલુંક લોકો આપે. ઉછીના પૈસા હું તમારી પાસે 20 વખત લઈ જાઉં, ક્યારેક તો 5 રૂપિયા રિટર્ન કરવા જોઈએ. હવે એ સંભાવના જ ન હોય તો કોણ રોકાણ કરે?
એટલે હમ. પાર્ટીનું પણ એવું છે. એટલે બધાને એમ લાગે છે કે જે કોઈ પક્ષમાં કોંગ્રેસ હોય કે આમ આદમીમાં જે કોઈ સારો માણસ હશે એને તો કરવું છે તો સત્તા ઉપર આવીને પ્રજાનું થાય એટલું ભલું કરવું, બાકી સત્તા ઉપર હોય તો થાય ને. વિરોધ પક્ષનો આવે શું બેન? વિરોધ પક્ષ કેવળ રજૂઆત કરી શકે, તો રજૂઆત તો હું કરું તો પછી નેતાનું શું? એના ટિકિટ ભાડા શરૂ થઈ ગયા, એનું પેન્શન થઈ ગયું, એને પગાર ચાલુ થઈ ગયો, તો એના હાટું થોડી પ્રજા મરે. પ્રજા શું કે છે? પ્રજાને બિલકુલ રસ નથી તમારું લેબલ કોંગ્રેસ છે, ભાજપ છે કે આમ આદમી છે. પ્રજા કે છે કે તમે શાસક પક્ષમાં હોવા જોઈએ, જેથી તમારી સહીથી કાંઈક થઈ જાય. તમે કેવળ લેટર પેડ ઉપર વિરોધ કર્યા દર્શાવ્યા કરો. હું કહું તેલનો આનો મોંઘવારી બહુ છે, હું કહું લ્યો મોંઘવારી છે, પછી એથી શું? પણ મંત્રી હોઉં તો હું હજી ગમે તેવો પણ એક ખેલ નાખી શકું જો હું મંત્રી હોઉં તો, કે ભાઈ ચાલો ભાવ બાંધણું કરો, તેલના આટલા ભાવથી વધારે. જેમ અમારે સૌરાષ્ટ્રમાં 7મ 8મમાં ગાંઠિયા, ફરસાણ ને મીઠાઈના ભાવ બાંધણું થાય કે આનાથી વધારે કોઈ ન લેવા. તો એક મંત્રી જેવી કોઈક વ્યવસ્થા છે તો આ થાય. ધારાસભ્યોથી કઈ થાય નહીં, વિપક્ષથી કઈ થાય નહીં, તો વિપક્ષમાં કોણ પૈસા રોકે? એટલે બધાને લાગે છે કે હમણાં સરકારમાં તો આ લોકો ભૂલી જ જવાનું વિપક્ષ નામની કોઈ ચીજ છે. કારણ કે એ લોકો કેવળ ઉપર લેવલે તળિયામાં બાંધે છે, અરે સોરી નળિયામાં, તળિયામાં છે જ નહીં. તો તમારે આ લોકો તળિયા સુધી ઘૂસી ગયા છે. તમે ઉધઈને બહારથી સ્પ્રે છાંટીને મારી ન શકો, કારણ કે ઉધઈ અંદર ગરી ગયેલી છે. સવાલ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં રહેવા છતાં એટલા બધા માઇક્રો પ્લાનિંગના કામ કર્યા છે. ઉધઈ ખાલી ઉદાહરણ છે, બરાબર ને? બિલકુલ. આઈ નો વેરી વેલ. એટલે કહું છું હા કે આવું છે. હવે એને તમે કાઢી ન શકો બેન. એને એવી એનો પગદંડો જમાવી દીધો છે. તો હવે હું તમને કહું કે જે કોઈ સારા ચૈતર વસાવા હોય કે મેં બીજા નામ આપ્યા કે કોંગ્રેસમાંથી હજી કોઈ સારા ઉપસી આવે તો પણ એ લોકો એવું સ્વાભાવિક જ ઈચ્છે કે ભાઈ આને સરકાર લઈ જ લે ને એ વયા પણ જાય. કારણ કે આનો મતલબ શું? તમે પથ્થરમાં માથા કૂટો તો તમારું માથું જ ફૂટવાનું, પથ્થરને લોહી નથી નીકળવાના. એમ તમે વિપક્ષના કોઈ પણ પક્ષમાં રહ્યો મતલબ શું? એના કરતા શાસક પક્ષમાં રહેવા. અને એ કોઈ પાપ નથી. મને કોઈ સારી જગ્યાએ જોબ મળે, ટાઇટલ સારું હોય તો હું શું કામ ન જાઉં? મેં ક્યાં કઈ ના જેવી વાતો છે બેન. ઓકે, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી રસપ્રદ વાતો કરી એ બદલ. થેન્ક તો યુ. પત્રકારોની જમાવટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર.